નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। શનિ જયંતિ નિમિત્તે ભરૂચના ભૃગુ ઋષિ મંદિરે ભક્તોની ભીડ ઉમટી। દહેજ સ્વેતાન કેમ્પટેકમાં ટ્રાયલ વેળા રિએક્ટરમાં ધડાકો, ભીષણ આગમાં 2 દાઝ્યા, 1ને ફ્રેક્ચર। 9 ફાયર ફાઈટરોની જહેમતે આગ 4 કલાકે કાબુમાં। ધુમાડા આકાશમાં ઊંચે ચડતા 7 કિમી દૂર સુધી દેખાયા। કંપનીને નોટિસ ફટકારાઈ। ગરમીથી ત્રસ્ત બનેલા દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓ માટે ઝઘડિયાના પાણીથા નજીકનો નર્મદા કાંઠો નવું ડેસ્ટિનેશન। 33 2300 એકર જમીન નદીમાં ગરક થઈ। જમીન સંપાદન વળતરનો કોયડો સરકાર વહેલી તકે ઉકેલે। આજે શનિ જયંતિ નિમિત્તે ભરૂચના પૌરાણિક ભૃગુ ઋષિ મંદિરે ભક્તોની ભીડ ઉમટી હતી। આજે શનિ જયંતિ નિમિત્તે ભક્તોએ શનિદેવના દર્શન કરી પૂજન અર્ચન કર્યું અને પ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી। મંદિર પરિસરમાં વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો અને શનિદેવને તેલ તથા ફૂલો ધરાવતા વિશેષ અર્પણ વિધિ યોજવામાં આવી। ભક્તોએ શ્રદ્ધાપૂર્વક શનિ સ્ત્રોતોનો પાઠ કર્યો અને શનિદોષ નિવારણ માટે ઉપાયોથી યુક્ત વિધિઓ પણ ભક્તિ મૂડી સાથે અનુસરી। શનિદેવની કૃપા માટે ભક્તોએ ઉપવાસ, દાન અને જપ સાથે પોતાનું શ્રદ્ધા સેતુ મજબૂત બનાવ્યું। આવી ધાર્મિક ઉજવણી ભક્તજનોમાં સકારાત્મક ઉર્જા તથા ભક્તિભાવ પેદા કરે છે અને સમાજમાં શાંતિ તથા સદભાવના સંદેશ લાવે છે। આજે શનિ જયંતિ હોવાથી ભૃગુ ઋષિ મંદિર દાંડિયા બજાર ખાતે શનિ જયંતિની ઉજવણી રાખેલ છે, જેમાં સવારે પ્રસાદી રાખેલ છે। સવારની સંધ્યા આરતી, બપોરની આરતી અને સાંજની આરતી અને ત્યારબાદ ભંડારો પણ રાખેલ છે। બપોરે 2:30 થી 5ના સમયમાં યજ્ઞ પણ રાખવામાં આવેલ છે, જેનો દરેક સર્વે ભાગ લેવા વિનંતી છે। દહેજની શ્વેતાયાન કેમ્પટેકમાં લાગેલી ભીષણ આગ 9 ફાયર ટેન્ડરોની મદદથી 4 કલાકે કાબૂમાં આવી। ઘટનામાં 3 કામદારો ઘાયલ થયા। ભરૂચના દહેજ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી શ્વેતાયન કેમ્પટેક નામની કંપનીમાં કોઈ કારણોસર અચાનક ધડાકો થયો હતો, જે બાદ કંપનીમાં આગ લાગી ગઈ। આગ ગંભીર સ્વરૂપ ધારણ કરવા લાગતા કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ। ઘટનાની માહિતી મળતા દહેજ ફાયર બ્રિગેડ અને નજીકની કંપનીઓના ફાયર ફાઈટરોને બોલાવવામાં આવ્યા અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કરાયા। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા 5 થી 7 કિલોમીટર દૂરથી જ આકાશમાં ધુમાડો દેખાતો હતો। દહેજ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો। આગથી બચવા માટે એક કર્મચારી કંપનીની છત ઉપર દોડી ગયો હતો, જો કે ફાયર વિભાગની ટીમે ખૂબ જ મુશ્કેલીથી તેને નીચે ઉતારી બચાવી લીધો। સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર વિમલ હળવડિયાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે કંપનીનો નવો પ્લાન્ટ હોવાથી ટ્રાયલ રન ચાલી રહ્યો હતો। તે દરમિયાન રિએક્ટરમાં રિએક્શન થતા અચાનક જ આગ ફાટી નીકળી। આગના બનાવમાં 2 કામદારો દાઝી ગયા હતા, જ્યારે એક કામદાર પડી જવાથી તેને ફ્રેક્ચર થયું। લગભગ 4 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો। કંપનીને નોટિસ આપી વધુ તપાસ હાથ ધરાઈ છે। શાળાઓમાં ઉનાળુ વેકેશન અને કાળઝાળ ગરમી વચ્ચે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પાણીથા નજીકથી પસાર થતી નર્મદા નદીમાં સ્નાન કરવા લોકોનું કિડિયારું ઉભરાયું હતું। શાળાઓના ઉનાળા વેકેશનની ઉજવણી કરવા અને કાળઝાળ ગરમીથી રાહત મેળવવા લોકોએ ઝઘડિયાના પાણીથા નર્મદા નદીના કાંઠે નર્મદા નદીમાં સ્નાન કરી મજા માણી હતી। હાલ રાજ્યભરમાં ભારે ગરમીનો લોકો સામનો કરી રહ્યા છે। ગરમીથી ત્રસ્ત થયેલા લોકો રાહત મેળવવા સ્વિમિંગ પુલો, પહાડોમાંથી વહેતા કુદરતી ધોધ, બંને વિસ્તારોમાં ફરી ગરમીથી રાહત લઈ રહ્યા છે। ત્યારે ભરૂચ, અંકલેશ્વર તેમજ દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓ હાલ ઝઘડિયાના પાણીથા નજીકથી વહેતી નર્મદા નદીમાં સ્નાન કરી ગરમીથી રાહત મેળવી મજા માણી રહ્યા છે। ઝઘડિયા તાલુકાના પાણીથા નજીકથી પસાર થતી નર્મદા નદીમાં હાલ ઉનાળાને લઈને પાણીની આવક ઘટી હોય ગરમીથી ત્રસ્ત બનેલા લોકોએ રીતસર પડાપડી કરી સ્નાન કરવાની મજા માણી હતી। શનિવાર તેમજ રવિવારના રજાના દિવસોમાં લોકો નર્મદા કિનારે બાળકો, વૃદ્ધો સહિત ઉમટી પડ્યા હતા અને કાંઠા વિસ્તારમાં મળતી મકાઈ પાપડીના લોટની જે આફત માણી આનંદ મેળવ્યો હતો। તો આ સ્થળે ઘોડેસવારી તેમજ ઊંટ ઉપર બેસી લોકો મજા લઈ રહ્યા છે। પાણીથા નજીકની નર્મદા નદીના કિનારે ઝઘડિયા તાલુકાના લોકો રાજપાડી, ઉમરલા, ઝઘડિયા, ભરૂચ, અંકલેશ્વર તેમજ દક્ષિણ ગુજરાતના લોકો સ્નાન કરવા ઉમટ્યા હતા। આવી સુંદર અને રળિયામણી જગ્યા નર્મદા નદી કિનારે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે, જેથી સ્થાનિક લોકોને રોજગારી તેમજ સહેલાણીઓને વધુ સુવિધા મળે તેમ હોય, જેથી આ જગ્યાને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે
તેવી લોક માંગ ઉઠવા પામી છે. મારું નામ દિયા છે. હું ઝઘડા તાલુકાના આમોદ ગામેથી આવી છું. આજે હું પાણીધા ગામના મળી નદીના કિનારે નાહવા માટે આવે છે, જ્યાં ખૂબ જ મજા આવે છે. જ્યાં જેમ કે લોકો દમણ ગોવા જતા હોય છે એવી જ મજા અહીંયા પણ આવે છે. આ સ્થળ એટલું ખૂબ સુંદર છે કે ગુજરાત સરકાર પણ વિચારી રહી છે કે અહીંયા પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવું જોઈએ. તો જે ગુજરાત સરકાર અહીંયા પ્રવાસન સ્થળ તરીકે વિકસાવે તો ખૂબ સારી બાબત રહેશે. અંકલેશ્વરના નર્મદા નદી કાંઠા વિસ્તારના 6 ગામોમાં મોટા પાયે જમીન ધોવાણના કારણે 2300 એકર જમીન નદીમાં ગરકાવ થઈ ગઈ છે. ત્યારે સરકાર વહેલી તકે પ્રોટેક્શન વોલનું નિર્માણ કરાવે તે જરૂરી છે. પાવનસરીલામાં નર્મદાના કિનારે વસેલ અંકલેશ્વરમાં સતત જમીન ધોવાણથી ધરતીપુત્રો અત્યાર સુધી પોતાની વહામૂલી 2200 થી 2300 એકર જમીન ગુમાવી ચૂક્યા છે. સંરક્ષણ દિવાલ ન બનાવતા સતત જમીન ધોવાણથી ધરતીપુત્રોને જમીન ગુમાવવાનો વારો આવ્યો છે. દુબાણ જમીન ભાવ પ્રતિ ફૂટ 48 પૈસા પૈકી ધનતુરિયા તરિયા ગામ ખાતે ફૂટે 75 પૈસા, બોરભાઠા 2.05 રૂપિયા જાહેર કર્યા છે. ત્યારે ધરતીપુત્રો દ્વારા ઉગ્ર વિરોધ કરતા આજે 33 વર્ષના જમીન ધોવાણ પાછળના સરકારને જવાબદાર ઠેરવી રહ્યા છે. વર્ષ 2012-13માં સરકારે 4 પેકેજમાં ગેબિયન વોલ ઊભી કરવાનું નક્કી કરી કામગીરી પણ શરૂ કરી દીધી હતી. પણ કોન્ટ્રાક્ટર સાથે વિવાદ ઉભો થતા કોર્ટ મેટર શરૂ થતા જ કામગીરી અટકી પડી હતી. જે આજ દિન સુધી શરૂ પણ થઈ નથી અને વર્ષ 2017માં ભાડભૂત બેરેજની ઈંટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મૂકી સંરક્ષણ પાડો ભાડભૂત બેરેજમાં સમાવી લેવામાં આવ્યો હતો. જે બાદ આજે પણ કામ ભૂમિગત થયું નથી. અંકલેશ્વર કિનારે જમીન સંપાદન કર્યા બાદ ખેડૂતો જોડે વળતરના મુદ્દે સમસ્યા સર્જાતા હજુ સુધી સરકાર ખેડૂતો પાસે જમીનનો કબજો મેળવી શકી નથી. સરકાર દ્વારા હવે 2025ના એવોર્ડ જાહેર કરી 2011ની જંત્રી મુજબ વળતર ચૂકવવાનું નક્કી કરતા ડુબાણમાં ગયેલ જમીનની કિંમતમાં 80% કાપ અને બચેલી જમીનનું વળતર પણ ₹2 થી લઈ ₹20 ફૂટ જાહેર કરતા ખેડૂતોમાં ભારે કચવાટ સાથે હવે બચી કૂચી જમીનમાંથી 1 ઇંચ પણ જમીન આપવા તૈયાર નથી. જે પાણીના ભાવે અમારી જમીન માંગવા તૈયાર છે ભાડભૂત બેટ યોજના પૂરી કરવા માટે, તો એ લોકો પાણીના ભાવે જો અમારી જમીન માંગતા હોય તો આ ભરૂચ જે આપણે ગોલ્ડન બ્રિજથી તે ઉત્તરાજ સુધી એ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવા તૈયાર છે. તેમાં ગાંધીજીનું પુતળું બનવા તૈયાર છે અને ત્યાં મીઠા પાણીનું સરોવર બનાવવા તૈયાર છે. તો ત્યાં એ લોકો અબજો રૂપિયાનો વાર્ષિક એ કરી લેશે. તો અમારે તો એક જ વિનંતી છે કે અમને સુરત નવસારી જેટલું વળતર આપો, અથવા તો અમને જે આ તમે જે વાર્ષિક ઉપજ મેળવણા છે એને અમારા ભાડભૂત બેડેતના ધનતુરિયાથી બોરભાઠા બેટ સુધીના સમગ્ર ખેડૂતોને અમને એના પાર્ટનર બનાવો એવી અમારી ઈચ્છા છે. કેમ કે સરકારે જ્યારે એમને આ જમીન નિમ થઈ અને સંપાદન અધિકારી, મહેસૂલ કલેક્ટર, આ 3 કલેક્ટરો આવ્યા છે, એમને મંડપો જોયા છે, સરગવા જોયા છે, જમરૂકી જોઈ છે. એ ખરેખર જાતે જોઈને ફોટાઓ પાડી ગયા છે. પણ શું માંગ છે અમારી તો આજે સુરત, નવસારી અને વલસાડ આ 3 જિલ્લાની જમીનનો જે જંત્રી હતી તે 29 છે, 23 રૂપિયા છે. તો અમને પણ એ રીતે વળતર મળવું જોઈએ સારામાં સારું. નહીં તો આ બધા નાના ખેડૂત છે એટલે જમીન અમે આપવાના નથી આ ભાવની. સરકારે કોઈ સાચો નિર્ણય લીધો નથી. એ જે જમીનની ઉપર ખેતી કરીને પોતાનું જીવન ગુજારે છે તો એ 48 પૈસા ને 72 પૈસા ને 3 રૂપિયાના ભાવે જમીન સરકારશ્રીમાં આપવાની એ કેવી રીતે શક્ય બને? ખેડૂતો માનનીય નરેન્દ્ર મોદી સાહેબના જે આ પ્રોજેક્ટ છે એની સાથે જ છે અને સાથે હતા જ, પરંતુ આ જે ભાવ અને જોયો અને એના પરથી ખેડૂતોને એવું લાગ્યું કે જાણે ભરૂચ જિલ્લાના ખેડૂતોની સાથે કોઈ મસ્કરી કરી હોય એવું લાગી રહેલું છે. અમે કોઈ પણ સંજોગોમાં આ રીતે અમારી જે જમીન છે એ આપીશું નહીં અને જ્યાં સુધી અમને સુરત, વલસાડ અને નવસારીની જેમ યોગ્ય વળતર ચૂકવવામાં ના આવે ત્યાં સુધી અમે અમારી જમીન આપવાના નથી. રેલવે સ્ટેશને વલસાડ દાહોદ એક્સપ્રેસ ટ્રેનનું સ્વાગત કરાયું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નવી વલસાડ દાહોદ એક્સપ્રેસ ટ્રેનને આજે લીલી ઝંડી અપાઈ હતી. આ ટ્રેન આજે ભરૂચ રેલવે સ્ટેશન ઉપર આવી પહોંચતા સાંસદ મનસુખ વસાવા, અન્ય જનપ્રતિનિધિઓ, રેલવે અધિકારીઓ, રેલવે સલાહકાર સમિતિના સભ્યો અને મુસાફરો દ્વારા ટ્રેનનું સ્વાગત કરાયું હતું. વર્ષ 2020 કોરોના કાળ બાદ દાહોદ વલસાડ ઇન્ટરસિટી બંધ થઈ ગઈ હતી, જે આજે દૈનિક ધોરણે એક્સપ્રેસ ટ્રેન તરીકે શરૂ કરાઈ છે. આ ટ્રેનનું સ્ટોપેજ ભરૂચ અને અંકલેશ્વર સ્ટેશને અપાયું છે. વલસાડ દાહોદ ઇન્ટરસિટી આજે 26 મેના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જેઓના હસ્તે આજે શરૂ કરવામાં આવી છે. અગાઉ
કોરોના પહેલા આ ટ્રેન શરૂ હતી જ, પરંતુ એ પછી કોરોના દરમિયાન બંધ રહી અને અમારા ભરૂચ જિલ્લાના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા કે જેઓએ સરકારશ્રીમાં રજૂઆત કરી અને અનેક લોકોની રજૂઆત હતી અને એના પગલે આ ટ્રેન આજે પુનઃ શરૂ કરવામાં આવી છે. એનો સમય છે સવારે 7 અને 11 કલાકે ભરૂચ સ્ટેશનથી ઉપડશે અને દાહોદ મુકામે જશે. ભરૂચના નવી વસાહત વિસ્તારમાં નગરપાલિકાનું ગટર લાઇનનું કામ મંદ ગતિએ ચાલતા નાગરિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ભરૂચ શહેરમાં નવી વસાહત વિસ્તારમાં નગરપાલિકા દ્વારા ચાલી રહેલું ગટર લાઇનનું કામ છેલ્લા 10 દિવસથી વધુ સમયથી અધૂરું પડ્યું છે. આ કામની શરૂઆત લાઇન ખોદવાથી થઈ હતી, પરંતુ ત્યાર પછી કામ અધૂરું છોડી દેવાતા નવી વસાહત તેમજ નજીકના હોસ્પિટલ વિસ્તારના નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મુખ્ય રસ્તાઓ પર ખોદકામ ચાલુ હોવાથી સરકારી વાહનો તેમજ એમ્બ્યુલન્સ જેવી અતિ જરૂરી સેવાઓને અવરજવર કરવામાં મુશ્કેલી ઊભી થઈ છે. સ્થાનિક રહીશોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે અને તાત્કાલિક કામ પૂર્ણ કરવાની માંગ ઉઠાવી છે. હવે જોવાનું એ રહેશે કે નગરપાલિકા ક્યારે જાગશે અને આ કામને પૂરું કરીને નાગરિકોને રાહત આપે છે. હવે આ રસ્તો 15 દિવસથી ખોદીને ગયા છે. અહીંયા મેઇન રસ્તો છે. હવે મેઇન રસ્તામાં હું એમ્બ્યુલન્સને અહીંયા અમારા દવાખાના બી નજીક છે. અમારે અહીંયા બાગ છે, તેમાં મોટા મોટા ઝાડ પડી ગયા છે. કેટલા વખતથી કોઈ કશું કરવા જ નથી આવતા અને એટલી ગંદકી ને બધું છે. હવે લાઇટોના થાંભલા અમારા અહીંથી જ જાય છે, એટલે એ પણ અમને તકલીફ પડે છે. લાઇટો બી બંધ છે બધી. અમારા જે ઘર સામેના જે રસ્તા છે એ 15-20 દિવસથી જે આ રસ્તાઓ છે કામગીરી થતી નથી. ખોદકામ કરીને જતા રહે, કોઈ જોવા બી આવતું નથી. બગીચામાં ઝાડવાઓ પડી ગયેલા છે, લાઇટો વાયરો લટકેલા, નાના બાળકો રમે તો એમને કંઈ થઈ બી જશે તો કોણ જવાબદાર? અમારા ઘર પાસે લાઇટો બી નથી કરવા આવતા. મહિના એકથી તો લાઇટોની કામગીરી બંધ છે અને ચોમાસાની તૈયારી છે, તો પછી ગટરો ઉભરાઈ જશે તો કોણ એ બધું કામગીરી કરશે? અમારા નવી વસાહત 7 નંબર વોર્ડમાં કોઈ કામગીરી કરવા આવતું નહીં. અમારા બાગમાં બધું પડેલું છે, પતરા પડેલા છે, ઝાડ પડેલા છે, રોડ બંધ છે, મહિનાથી લાઈટો નથી, તો અમારે કેવી રીતે રહેવાનું? 15 દિવસ, મહિનાથી રસ્તો બંધ છે. 20 દિવસથી ગંદકી એટલી છે, છોકરાઓ નાના રમે તો કયા રમવા જાય? વેકેશન બી લોકોને પૂરું થઈ ચાલ્યું. દક્ષાબેનને બી અમે કીધું, બધાને કીધું, રજૂઆત કરી, પણ કોઈ આવતું નથી કામગીરી કરવા. ભરૂચના ભોલા વિસ્તારમાં ભવ્ય ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1200 ફૂટના તિરંગા સાથે મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા. જમ્મુ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા ઘાતકી આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ દેખાડેલા અસાધારણ શૌર્ય અને બલિદાનની યાદમાં સમગ્ર દેશભરમાં તિરંગા યાત્રાઓનું આયોજન થઈ રહ્યું છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લાના ભોલા વિસ્તારમાં આજે વિશાળ તિરંગા યાત્રા યોજાઈ હતી. ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, માજી ધારાસભ્ય દુષ્યંત પટેલ, નીરલ પટેલ, દિવ્યેશ પટેલ, ડિસ્ટ્રિક્ટ બેંકના MD અજયસિંહ રણા સહિતના આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં 1200 ફૂટ લાંબા ભવ્ય તિરંગા સાથે શહેરીજનો તથા વિવિધ સમાજો અને સંગઠનોના પ્રતિનિધિઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. યાત્રાની શરૂઆત તુલસીધામથી થઈ હતી અને ત્યાંથી સોમનાથ મહાદેવ મંદિર સુધી દેશભક્તિની ધ્વનિ ગુંજતી રહી હતી. आजा आजा जिंद शामी आने के तले आजा जरी वाले नीले आसमाने के तले सच्ची मैंने जान गवाई है, नच नच कोयलों पे रात बिताई है, अखियों की नींद मैंने फूकों से उड़ा दी, गिन गिन तारे मैंने उंगली जलाई है. અંકલેશ્વરમાં ખેતરોમાં વીજ ટ્રાન્સફોર્મરમાંથી કોપરની ચોરી કરનાર રીઢા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે એમપીથી ઝડપી લીધો. આજથી 6-7 વર્ષ પહેલા અંકલેશ્વર પંથકમાં ખેડૂતોના ખેતી વિષયક વીજ જોડાણોની ખેતરોમાં મૂકવામાં આવેલા ડીપીઓ તોડી કોપરની ચોરી કરતી ગેંગે આતંક મચાવ્યો હતો. રાત્રિ દરમિયાન ખેડૂતો ખેતરમાં એકલા જવાય નહીં તેવો ભય ઉભો કરી
તેમજ વીજ જોડાણની ડીપીઓ તોડી નાખવાથી ખેડૂતોના ઊભા પાકને પાણી પીવડાવી નહીં શકતા પાકને નુકસાન કરતી ગેંગના સાગરીતોને જે તે વખતે પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા. તે ગેંગના નાસ્તા ફરતા આરોપી કલ્લાભાઈ ઉર્ફે કલ્લો ખુમાન વાખલાને ક્રાઇમ બ્રાન્ચ તથા સ્થાનિક પોલીસની ટીમે મધ્યપ્રદેશના જામવા ખાતેથી ઝડપી પાડ્યો હતો. આરોપી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ધાડ તથા ચોરીના 9 ગુનાઓમાં નાસ્તો ફરતો હોવાનું બહાર આવ્યું છે. કમોસમી વરસાદ બાદ ભરૂચમાં અસહ્ય બફારાના અનુભવ વચ્ચે શહેરીજનો પરેશાન બન્યા છે. ભરૂચ જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી કમોસમી અને પ્રી મોન્સૂન વરસાદની અસર જોવા મળી રહી છે. વરસાદ બાદ વાતાવરણમાં ભેજમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના લીધે શહેરમાં અસહ્ય બફારાનો માહોલ સર્જાયો છે. આકસ્મિક વરસાદ બાદ તાપમાન ભલે ઘટ્યું હોય, પરંતુ ભેજ વધવાના કારણે લોકોને દમ ઘૂંટતો અનુભવ થઈ રહ્યો છે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને દર્દીઓ માટે આવી પરિસ્થિતિ વધુ મુશ્કેલીજનક બની રહી છે. બફારાના કારણે શહેરના બજારો અને મુખ્ય માર્ગો ઉપર આવન જાવન ઓછી જોવા મળી રહી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 2 થી 3 દિવસ સુધી આ બફારાનું પ્રમાણ યથાવત રહી શકે છે. લઘુ ભારત એવા દહેજમાં અદ્યતન હોસ્પિટલના નિર્માણ માટે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખની રજૂઆત. દહેજમાં દેશ અને દુનિયાના ઉદ્યોગો વસ્યા છે, જ્યાં હજારો લોકોને રોજગારી સાથે હજારો લાખો કરોડોનું ઉત્પાદન થઈ રહ્યું છે. ઉદ્યોગોને કારણે અવારનવાર ગંભીર ઔદ્યોગિક હોનારત પણ સર્જાઈ રહી છે. આવા સમયે ઇજાગ્રસ્ત કામદારોને સારવાર અર્થે 50 કિલોમીટર દૂર ભરૂચ કે 100 કિમી દૂર વડોદરા લઈ જવાની નોબત આવે છે, જેમાં તેઓના જીવનું જોખમ વધી જાય છે. અગાઉ દહેજમાં જ અદ્યતન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના નિર્માણની માંગો અને રજૂઆતો ઉઠી હતી. ત્યારે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ દહેજમાં અદ્યતન હોસ્પિટલના નિર્માણ માટે ફરી રજૂઆત કરી છે. દહેજમાં વહેલી તકે હોસ્પિટલને મંજૂરી મળી નિર્માણ શરૂ કરાય તે જરૂરી બન્યું છે. જીઆઈડીસી સાથે અત્યારે મારે વાત થઈ એ મુજબ દહેજમાં તાકીદે અદ્યતન સિવિલ હોસ્પિટલનું બાંધકામ થાય એ માટેની મેં રજૂઆત કરી છે અને આવનારા લગભગ 1 અઠવાડિયામાં દહેજમાં દીપક ફાઉન્ડેશન સાથે એગ્રીમેન્ટ કરી અને આ હોસ્પિટલનું કામ શરૂ કરવામાં આવવાનું છે એવી વાત મને હમણાં મારી સાથે કરી છે. એટલે ભરૂચ જિલ્લામાં દહેજ એવો એરિયા છે કે જેમાં સેઝ પણ છે અને એમાં વિશાળ કંપનીઓ આવેલી છે અને કર્મચારીઓને કોઈ પણ હોનારત થાય તો તાત્કાલિક સારવાર માટે કાં તો ભરૂચ કાં તો વડોદરા ભાગવું પડે છે અને એમાં લાંબો સમય જતાં એમનું જાન પણ ગુમાવવાનો વારો આવતો હોય છે. તો આવા સંજોગોમાં દહેજ મુકામે જો હોસ્પિટલ બનાવવામાં આવે તો કર્મચારીઓને તાત્કાલિક સારવાર નજીકના સ્થળ પર જ મળે અને એમનું જાન બચી શકે. આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ 2025 નિમિત્તે પાનવાઈ શુગર ખાતે કિસાન માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો. હાસોડના પનવાઈમાં આવેલા શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ દ્વારા આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ 2025ની ઉજવણી અંતર્ગત એક વિશેષ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાંત વૈજ્ઞાનિકશ્રીઓ તેમજ ટેકનિકલ નિષ્ણાંતશ્રીઓ દ્વારા શેરડીના પાકની ઉત્પાદન ક્ષમતા અને જમીનની ફળદ્રુપતા કેવી રીતે વધારવી તે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. કાર્યક્રમમાં પનવાઈ શુગરના પ્રમુખ ઈશ્વરસિંહ પટેલ, મેનેજિંગ ડિરેક્ટર મુકેશ પટેલ તથા વ્યવસ્થાપક સમિતિના સભ્યો અને ધરતીપુત્રો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આજની આપણે વાત કરીએ ત્યારે ઉત્પાદનમાં ખૂબ ઘટાડો થયો છે, રિકવરીમાં પણ ઘટાડો થઈ રહ્યો. ત્યારે સમગ્ર દેશની વાત કરીએ તો સમગ્ર દેશની અંદર ચાલુ વર્ષ કરતાં એટલે ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે દેશની અંદર 18% શેરડીનું ઉત્પાદન ઓછું થયું છે. આપણે જોઈએ છે કે 70-80% શેરડી જે તે સુગરની હોય અને 10-20% બહારથી લાવે તો એ પોસાય, પરંતુ જો વધારે પ્રમાણમાં બહારથી શેરડી લાવી પર ઉત્પાદનમાં ઘટાડો થાય ત્યારે સુગર ફેક્ટરીને પરવડતું નથી અને સભાસદોને પૂરતા ભાવ આપી શકતા નથી. ત્યારે આજના આ સેમિનાર સાચા અર્થમાં કારગત નીવડશે એવી આશા છે અને વૈજ્ઞાનિકશ્રીઓ આજે અહીંયા અને ટેકનિકલ અધિકારીશ્રીઓ પણ આજે અહીંયા આપણને એમનું માર્ગદર્શન જ્યારે આપવાના હોય ત્યારે આજે જે સભાસદોને પણ હું અભિનંદન પાઠવું છું. આપણે પણ આ વૈજ્ઞાનિકો જે પ્રમાણે કહે તે પ્રમાણે વૈજ્ઞાનિક પદ્ધતિ આપણે ખેતી કરીએ, જમીનની અંદર સેન્દ્રિય તત્વોનો ઉમેરો કરીએ, બાયોકમ્પોસ્ટ નાખીએ અને સાથે સાથે જાળવણી કરીને
ઓછા ખર્ચે સારું ઉત્પાદન મેળવે એવી સૌ ખેડૂતોને હું અપીલ કરું છું. પંડવાઈ સુગરમાં આજે જે ખેડૂત શિબિર રાખવામાં આવી, જે પ્રમાણે ખેડૂત આજે દવાનો જે દુરુપયોગ કરે છે એના કારણે જે સૂક્ષ્મ તત્વો છે જમીનમાં એ તત્વો મરી જવા પામ્યા છે. 10-15 વર્ષ પહેલાં ઉત્પાદન વીઘે 40-50 ટન આવતું હતું, એનું અડધું થઈને આજે 20-25 ટન જેટલું થઈ ગયું છે. મુખ્ય હેતુ આ શિબિરનો એ છે કે દિવસે દિવસે જે ઉત્પાદન ઘટે છે એને લીધે સુગર ઇન્ડસ્ટ્રીને બી નુકસાન થાય છે. જૂના તવરા ગામે સત્યનારાયણ ભગવાન અને ગંગા ભવાની માતાજીના મંદિરે નવચંડી યજ્ઞ યોજાયો. જૂના તવરા ગામે સત્યનારાયણ ભગવાન અને ગંગા ભવાની માતાજીના મંદિરનો ચોથો પાટોત્સવ ઉજવાયો. ગામના અગ્રણી પ્રવીણસિંહ ગોહિલ દ્વારા આ નિમિત્તે આયોજન કરાયું. નવચંડી યજ્ઞ અને મહાપ્રસાદીનો મોટી સંખ્યામાં ગ્રામજનોએ લાભો લીધો. વાલિયાના કમળા માતાજીના મંદિરના પ્રવેશ દ્વાર પાસે મહારાણા પ્રતાપની પ્રતિમાનું સ્થાપના બાદ આજરોજ અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો. મહારાણા પ્રતાપ સ્મારક સમિતિ દ્વારા વાલિયાના કમળા માતાજી મંદિર પ્રવેશ દ્વાર પાસે મહારાણા પ્રતાપની ભવ્ય પ્રતિમા સ્થાપન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. રાજસ્થાનથી 3100 કિલો વજન ધરાવતી 18 લાખની 12 ફૂટ ઊંચી મહારાણા પ્રતાપની પ્રતિમાનું આગમન થયું હતું, જે પ્રતિમાનું વાલિયા તાલુકા રાજપૂત સમાજ દ્વારા નલધરી મહાદેવ મંદિરે સ્વાગત કરવામાં આવ્યું હતું. આગમન યાત્રા યોજાઈ હતી. પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું હતું, જે બાદ આજરોજ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ દીપ પ્રાગટ્ય બાદ પહેલગામ હુમલામાં મૃતક પામેલા લોકોને 2 મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી, જ્યારે તલવારબાજી પણ રજૂ કરવામાં આવી હતી. મહારાણા પ્રતાપ સ્મારક અભિયાનના અધ્યક્ષ ચંદ્રવીરસિંહ નમાણા, અમદાવાદ ડિસ્ટ્રિક્ટ CBI કોર્ટના જજ ધર્મેન્દ્રસિંહ રણા, વક્તા દિલીપ પટેલ સહિતના આમંત્રિત મહેમાનોના હસ્તે પ્રતિમાનું આતશબાજી સાથે અનાવરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહારાણા પ્રતાપ સ્મારક સમિતિ વાલિયાના ધવલસિંહ ખેર, સિદ્ધરાજસિંહ કોસાડા તેમજ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. भारत के वास्तविक इतिहास को जन जन तक पहुंचाने के लिए और भारत के इतिहास की सुरक्षा करने के लिए हमने इस देश का अब तक का सबसे बड़ा और महत्वाकांक्षी प्रोजेक्ट चलाया है, जिसका नाम है महाराणा प्रताप स्मारक अभियान. इस अभियान के अंतर्गत हम पूरे देश में महाराणा प्रताप और जितने भी महापुरुष और वीरांगनाएं हुए हैं उनकी 500 प्रतिमाओं की स्थापना कर रहे हैं. और आपको बताते हुए हर्ष हो रहा है कि अब तक हमने देश के 6 राज्यों राजस्थान, मध्य प्रदेश, गुजरात, उत्तर प्रदेश, आंध्र प्रदेश में 28 प्रतिमाओं की स्थापना कर दी है. और आज बहुत ही हर्ष का विषय है कि इतने भव्य रूप से प्रतिमा संख्या 21 का अनावरण वालिया की धरती जिला भरूच गुजरात में किया गया है. यहाँ की स्थानीय टीम जिन्होंने इतने समय से यहाँ पर इतनी मेहनत की, वो इस कार्यक्रम की सफलता की असली हकदार है. इसलिए और यहाँ की जो जनता है जिन्होंने इतने जोश और उल्लास के साथ ये कार्यक्रम में भागीदारी ली, वो भी इस कार्यक्रम को सफल बनाने में उतने ही उनका योगदान है. ભરૂચ મહિલા પતંજલિ યોગ સમિતિ દ્વારા પાંજરાપોળ ખાતે બાળકો માટે બાળ સંસ્કાર શિબિર યોજાઈ. ભરૂચના સાંસ્કૃતિક સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ અને પાંજરાપોળના ઉપક્રમે પાંજરાપોળના પટાંગણમાં બાળ સંસ્કાર શિબિરનું આયોજન કરાયું. ત્રિમૂર્તિ હોલ પાસેથી બાળકો, વાલીઓ અને સંસ્થાના સભ્યો દ્વારા ઓપરેશન સિંદૂરની સફળતા માટે ભારતીય સેનાના પરાક્રમના સન્માનમાં તિરંગા યાત્રા કાઢી પાંજરાપોળ ખાતે તેની પૂર્ણાહુતિ કરાઈ. આ શિબિરમાં બાળકોને ગૌમાતા તથા ગૌવંશનું પૂજન કરાવી યોગ, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર, વેદ મંત્રો અંગેનું જ્ઞાન નિષ્ણાંતો દ્વારા અપાયું. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્ર કંસારા, મહિલા પતંજલિ યોગ સમિતિના જિલ્લા પ્રભારી હેમાબેન પટેલ, પ્રકાશચંદ્ર પટેલ, અંજલિ ડોગરા ઉપસ્થિત રહ્યા. જોઈડા જેઆઈડીસીની RFC કંપનીમાં આગથી અફરાતફરી મચી હતી. જોઈડા જેઆઈડીસીની RFC કંપનીમાં રવિવારે અચાનક લાગેલી આગથી કામદારોમાં ભાગદોડ મચી ગઈ હતી.
વેલ્ડિંગ કરતી વેળા કંપનીમાં સ્ટોરેજ કેમિકલમાં લાગી હોવાનું બહાર આવ્યું હતું. જોકે કંપનીએ શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનો લૂલો બચાવ કર્યો હતો. ઝઘડા જીઆઈડીસીના ફાયર ટેન્ડરોએ દોડી આવી ભારે જહેમતે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ નહીં સર્જાતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. ઝઘડિયાના ઉંટિયા ગામે દારૂની 3 ભઠ્ઠી ઉપર પોલીસ દરોડામાં 1 લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ. ઝઘડિયા પોલીસને બાતમી મળી હતી કે ઉંટિયા ગામના અલ્પેશ ઉર્ફે લાલો વસાવા ગામના કબ્રસ્તાન નજીક છાપરું બનાવીને તેમાં દેશી દારૂ ગાળીને વેચાણ કરે છે. પોલીસે રેડ કરતા ત્યાં છાપરાની નીચે 2 ચૂરા બનાવીને એલ્યુમિનિયમના તગારા, પીપ અને પાઇપોના ઉપયોગથી ભઠ્ઠી બનાવી હતી. છાપરામાં અને છાપરા બહાર મળીને કુલ 3 ભઠ્ઠી બનાવી હતી અને તેમાંથી દારૂ બનાવતો હતો. પોલીસે નાના મોટા 8 જેટલા કારબાઓમાં તેમજ 4 મીણિયા કોથળાઓમાં પ્લાસ્ટિકની થેલીઓમાં ભરેલા દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે 1 લાખના મુદ્દામાલ સાથે અલ્પેશ વસાવાની ધરપકડ કરી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. શનિ જયંતિ નિમિત્તે ભરૂચના ભૃગુ ઋષિ મંદિરે ભક્તોની ભીડ ઉમટી. દહેજ સ્વેતાન કેમ્પટેકમાં ટ્રાયલ વેળા રિએક્ટરમાં ધડાકો, ભીષણ આગમાં 2 દાઝાય, 1ને ફ્રેક્ચર. 9 ફાયર ફાઈટરોની જહેમતે આગ 4 કલાકે કાબુમાં. ધુમાડા આકાશમાં ઊંચે ચડતા 7 કિમી દૂર સુધી દેખાયા. કંપનીને નોટિસ ફટકારાઈ. ગરમીથી ત્રસ્ત બનેલા દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓ માટે ઝઘડિયાના પાણીથા નજીકનો નર્મદા કાંઠો નવું ડેસ્ટિનેશન. 33 23 એકર જમીન નદીમાં ગરક થઈ. જમીન સંપાદન વળતરનો કોયડો સરકાર વહેલી તકે ઉકેલે. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.